લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મહાભરતી મેળો, મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। ચૂંટણી આવતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગે અને ભાજપમાં શરૂ થાય ભરતી મેળો। લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસ અને આપમાં મોટું ગાબડું પડ્યું છે, તો ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે। ગાંધીનગરના કમલમમાં વિવિધ પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા। વિવિધ પક્ષના 10,000થી વધુ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી આવતા જ મોટા નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાંથી મોભંગ થયો અને ભાજપમાં વિકાસની યાત્રામાં જોડાયા। ભાજપની ભરતી મેળામાં બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકોએ પણ કેસરિયા કર્યા। અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકોએ ગાંધીનગરમાં ભાજપનો ખીસ ધારણ કર્યો। આ ઉપરાંત મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો પણ ભાજપમાં જોડાયા। મોરબી કોંગ્રેસના પાયાના પથ્થર સમા આગેવાનો અને કાર્યકર્તાઓએ હાથનો સાથ છોડીને કેસરિયા કર્યા। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ભાજપનો કેસ પહેરાવીને આવકાર્યા। સાથે જ વિકાસની યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું। પાટીલે કોંગ્રેસની ચૂટકી લેતા કહ્યું કે કોંગ્રેસ આજ સુધી અભિબોલા અભિફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે। ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ કર્યા કેસરિયા। લોકસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે ખૂબ મોટું મિશન પાર પાડ્યું। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્રએ કેસરિયા કરી લીધા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને નારાયણ રાઠવાને આવકાર્યા। આદિવાસી સમાજમાંથી આવતા નારાયણ રાઠવા 3 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે। ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં તેઓ રેલ રાજ્યમંત્રી રહ્યા। 2018થી રાજ્યસભાના સાંસદ રહ્યા, પરંતુ હવે તેઓ કોંગ્રેસની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે। તેમના પુત્ર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે। તેઓ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, બરોડા ડેરી અને છોટાઉદેપુર APMCમાં ડિરેક્ટર છે। વિધાનસભા ચૂંટણીમાં સંગ્રામસિંહને કોંગ્રેસે ટિકિટ આપી, પરંતુ તત્કાલીન સમયે કેસરિયા કરનારા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા સામે તેમની હાર થઈ હતી। ગઠબંધનની જાહેરાત બાદ ભરૂચ કોંગ્રેસમાં ઉકળતો ચરુ। ભરૂચ કોંગ્રેસ આગેવાનોની ચીમકી, કહ્યું પંજાના નિશાન માટે કોઈ બાંધછોડ નથી। ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 26 લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી છે। જોકે કોંગ્રેસના નિર્ણયને લઈ ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો છે। પાર્ટીના આ નિર્ણયને બદલે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે અહીં ઉમેદવાર જે પણ લડે તે કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેવી માંગ કરવામાં આવી। તો આ બાબતે આપના ઉમેદવાર ચેતર વસાવાએ કહ્યું કે હું મારા હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા કરીશ। હાઈકમાન્ડ જે રીતે કહેશે તે રીતે ચૂંટણી લડીશ। આ તરફ રાધનપુર કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ થયું। અખિલ આંજણા કેળવણીથી મંડળના પ્રમુખ ભાજપમાં જોડાઈ જતા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું। પાટણ ભાજપ કાર્યાલય ખાતે નવીન ચૌધરીએ કેસરિયા કરી લીધા। રાધનપુર કોંગ્રેસના સક્રિય કાર્યકર નવીન ચૌધરી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું। વિધાનસભા ગૃહમાં આજે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ। ગૃહમાં નવજાત બાળકોના મોતનો મુદ્દો પણ ગુંજ્યો। રાજ્યમાં વન્ય પ્રાણીઓ બન્યા હિંસક। છેલ્લા 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલા વધ્યા હોવાના આંકડા ગૃહમાં વન અને પર્યાવરણ મંત્રીએ રજૂ કર્યા। પ્રાણીઓએ કરેલા હુમલામાં 2 વર્ષમાં 42 લોકોના મોત થયા, જ્યારે 241 લોકો ઇજાગ્રસ્ત થયા। સિંહ અને દીપડાએ 286 લોકો પર હુમલો કર્યો, જેમાં રાજ્ય સરકારે 259 લોકોને વળતર ચૂકવ્યો હોવાનો જવાબ રજૂ કર્યો। સાબરમતીને પ્રદૂષિત કરનાર સામે છેલ્લા 2 વર્ષમાં કડક કાર્યવાહી કરવામાં આવી। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારે આ માહિતી આપી હતી। વર્ષ 2022માં દૂષિત પાણી છોડવા બદલ 42 એકમોને નોટિસ આપવામાં આવી, જેમાં 7 કંપનીને કારણદર્શક નોટિસ અપાઈ, 12 કંપનીને નોટિસ ઓફ ડાયરેક્શન અને 23 કંપનીઓને ક્લોઝર અને ડાયરેક્શન નોટિસ પાઠવવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં નવજાત બાળકોના મોતનો મુદ્દો પણ ગુંજ્યો। કોંગ્રેસ ધારાસભ્ય ગેરીબેન ઠાકોરના સવાલનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં 1449 નવજાત બાળકોના મોત થયા। બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 1060 નવજાત બાળકોના મોત થયા। આ તરફ અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કુલ 389 નવજાત બાળકોના મોત નીપજ્યા। જોકે નવજાત બાળકોના મોતનો રેશિયો ઓછો કરવા સરકાર નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। ગૃહમંત્રી અમિત શાહે મત વિસ્તારમાં વિકાસ કાર્યોની આપી ભેટ। મેડિકલ કોલેજ, લાઇબ્રેરી અને તળાવનું કર્યું લોકાર્પણ। ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વિકાસ કાર્યોની ભેટ આપી। સોલા ભાગવત નજીક દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં અમિત શાહે હાજરી આપી। ત્યારબાદ કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। મહાદેવને જળાભિષેક કરીને પૂજા અર્ચના અને આરતી કરી। સાથે જ ઓડાના નવનિર્મિત કપિલેશ્વર તળાવની પણ મુલાકાત લીધી। ત્યારબાદ અમિત શાહે કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું। સંતો અને વિદ્યાર્થીઓએ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યું। સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલના 30મા વાર્ષિક મહોત્સવમાં હાજરી આપતા શાહે સભાને પણ સંબોધી। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ₹758.44 કરોડના વિકાસ કાર્યોના અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા। સાંજના સમયે પેથાપુર ખાતે તળાવ, ધોળાકુવા સરકારી પ્રાથમિક શાળાના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું।
પોલીસે ડિટેન કરેલા વાહનોમાં ભીષણ આગ. ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી. સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. પોલીસે ડિટેન કરેલા વાહનોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલા અને ડિટેન કરેલા વાહનોમાં વિકરાળ આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો. કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ આગ પ્રસરતા વાહનોમાં લાગી હોવાનું અનુમાન છે. બીજી તરફ આગ લાગ્યાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમે પણ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાજકોટમાં પતિ બન્યો હેવાન, પત્નીની ઘાતકી હત્યા કરી વિડીયો બનાવી વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો. એનાથી પણ ચોંકાવનારી વાત એ હતી કે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ લાશ પાસે બેસીને વિડીયો ઉતાર્યો. આટલું જ નહીં, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ 3 કલાક પછી પતિએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનું જણાવ્યું. તો સાથે જ પોતે આત્મસમર્પણ કરવાનું જણાવ્યું. શા માટે પોતે હત્યા કરી તેનું કારણ પણ વિડીયોમાં જણાવ્યું. બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી. મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી. મારા ભાઈબંધરે એવું કરેલી છે. મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો. રાજકોટના અંબિકા ટાઉનશીપની શેરી નંબર 3માં આવેલ શાંતિનિવાસ નામના એપાર્ટમેન્ટની બી વિંગમાં હત્યાની ઘટના બની. 34 વર્ષીય મહિલાના માથાના ભાગે પથ્થરના બ્લોક વડે 4 થી 5 જેટલા ઘા મારી તેના જ પતિએ નિર્મમ હત્યા નિપજાવી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ દ્વારા પત્નીની લાશ પાસે બેસીને 2 વિડીયો બનાવવામાં આવ્યા. આરોપી પતિ દ્વારા પોતાના દ્વારા બનાવવામાં આવેલા બંને વિડીયો સોસાયટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઘેલો ભૂવો આખરે પકડાઈ ગયો. વડોદરામાં જીવલેણ હુમલા બાદ લૂંટ ચલાવી થઈ ગયો હતો ફરાર. હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં 15 મહિનાથી નાસ્તો ફરતો પાખંડી રવિ ભુવાજી પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસે આ ભુવાજીનો ફિલ્મી ઢબે પીછો કરીને આણંદ ખાતેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો. મળતી વિગતો પ્રમાણે સ્મશાન કા રાજા નામથી સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડી ભુવો રવિરાજ રાઠોડ આખરે પોલીસ સકંજામાં છે. આ ભુવો સાવલીના ભમ્મર ઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં ભુવો 15 મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. જોકે અંતે આ ભુવો આણંદથી ઝડપાઈ ગયો છે. મહત્વનું છે કે ડેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ભુવાજી વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. 15 મહિનાથી નાસ્તા ફરતા પાખંડીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી પકડી પાડ્યો. આ ભુવો સોશિયલ મીડિયા પર ધ બાપજી અને સ્મશાન કા રાજા જેવા નામોથી ખૂબ ચર્ચામાં હતો. પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ધાનેરા થરાદ રોડ પર મોતની મુસાફરીનો વિડીયો વાયરલ. ગાડીની છત પર બેઠેલા જોવા મળ્યા વિદ્યાર્થીઓ. બનાસકાંઠાના ધાનેરા થરાદ રોડ પર ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જીવના જોખમી જીપ પર વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. જીપની છત પર બેઠેલા વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો. આ વિડીયો ધાનેરા થરાદના રોડનો છે, જે એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કર્યો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડીના કઠેડા પર બેસીને વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ પણ છે કે મુસાફરોથી છલોછલ ભરેલી જીપમાં ચાલુ ડ્રાઇવિંગે ડ્રાઈવર મોબાઈલમાં મશગુલ છે. આ સમયે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? તંત્ર ગમે તેવા નિયમો બનાવે, આ લોકો ટ્રાફિકના નિયમો તોડી મરોડીને પોતપોતાની રીતે જ વાહન હંકારવામાં પાવરદા હોય છે. ત્યારે આ પ્રકારના વિડીયો તંત્રની ઠાલી નીતિ સામે જ સવાલ કરે છે. ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે જ બનાસકાંઠામાં શટલ ચાલકો બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે. મંદિરોને ટાર્ગેટ બનાવતી ચોર ટોળકી આવી ગઈ પોલીસ જાપ્તામાં. જૂનાગઢમાં મચાવ્યો હતો તરખાટ. છેલ્લા 3 વર્ષમાં 55 મંદિરમાં ચોરી કરીને જૂનાગઢ જિલ્લામાં તરખાટ મચાવનારી ચોર ટોળકી પોલીસ સકંજામાં આવી ગઈ. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ સહિત રાજ્યમાં અન્ય શહેરોમાં આવેલા મંદિરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મંદિરને નિશાન બનાવી ચોરી કરતા 2 તસ્કરો રોહિત ઉર્ફે લાલો, ભીખુ ઉર્ફે વિજય અને રોહિતને પોલીસે ઝડપી પાડ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 55 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત તસ્કરોએ કરી હતી. થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક માતાજીના મંદિરમાં ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા હતા. પોલીસે તેને આધારે આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓ 10 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. માત્ર મોજશોખ કરવા મંદિરોને નિશાન બનાવતા અને વધુમાં મંદિરોમાં ચોરી કરેલ દાગીનાને પોતે પીગાળી તેની પ્લેટ બનાવી વેચી દેતા હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદ્યાર્થીનીની છેડતી કરવી ઈડરના એક શિક્ષકને ભારે પડી. લોકોના ટોળાએ મેથી પાક આપ્યો. શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં શિક્ષકની શરમસાર કરતી કરતૂત સામે આવી છે. ઈડરમાં આવેલ પ્રાથમિક શાળાના નંબર 2માં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની છેડતીનો બનાવ બન્યો.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લંપટ શિક્ષકે અડપલા કરી છેડતી કરતો. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ સહિત લોકોના ટોળા ઉમટી પડ્યા. વાલીઓએ લંપટ શિક્ષકને બરાબરનો મેથી પાક ચખાડ્યો. સમગ્ર મામલે વાલીઓ રોષે ભરાયા હોય તેવો વિડીયો સામે આવ્યો. મામલો વધુ પિચકતા પોલીસ બોલાવવાની ફરજ પડી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે છેડતી કરનાર શિક્ષકને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ વખતે મરચા નહીં રડાવે, કેમ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઢગલા બંધ મરચાની આવક થઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી છલોછલ ભરાયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા, લોધિકા, કોટડા, સાંગાણી, પડધરી તેમજ રાજકોટ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મરચા વેચવા ઉમટી પડ્યા. ગોંડલ પંથકનું મરચું દેશભરમાં પ્રખ્યાત છે, ત્યારે મરચાની મોસમ શરૂ થતાં જ ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે. જો કે ગોંડલનું મરચું આ વખતે ભાવમાં થોડું મોડું પડ્યું હોય તેવું લાગે છે. ગોંડલિયું મરચું પોતાની તીખાસ માટે દેશભરમાં જાણીતું છે. ગયા વર્ષે પ્રતિમણ મરચાનો ભાવ 1800 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી હતો, જે ભાવ આ વર્ષે મરચું પ્રતિમણ 800 રૂપિયાથી લઈ 3700 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં 65000 ભારી મરચા ઠલવાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડનું મરચાનો પટ પણ ભરચક ભરાઈ ગયો હતો. એક સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર પણ મરચા વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગોંડલનું પ્રખ્યાત મરચું એ દેશના અલગ અલગ રાજ્યોમાં જતું હોય છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં ગોંડલના મરચાની વિશેષ માંગ રહેતી હોય છે. એટલા માટે બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલના મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાની ભરપૂર આવક થઈ છે. યોગ્ય વરસાદ અને યોગ્ય વાતાવરણના કારણે મરચાનો સારો પાક ઉત્પન્ન થયો છે. જામનગરના 10 થી વધારે ગામોમાં આવ્યો રૂડો અવસર. અનંત અંબાણીના પ્રી વેડિંગને લઈને મોટી ખાવડી ગામમાં ઉત્સાહનો માહોલ. જામનગરમાં અંબાણી પરિવારનો સૌથી ભવ્ય સમારોહ યોજાવાનો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આનંદ અંબાણીના લગ્ન આમ તો મુંબઈમાં થશે, પરંતુ તે પહેલા તમામ કાર્યક્રમો જામનગરમાં યોજાવાના છે. આ કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓ હાજરી આપી રહી છે. ભારત અને વિદેશની તમામ હસ્તીઓ ધીમે ધીમે હવે જામનગરમાં આવી રહી છે. આવામાં જામનગરમાં મોટી ખાવડી ગામમાં પણ ઉત્સાહ બેવડાયો છે. મોટી ખાવડી ગ્રામ પંચાયત અને ગામના 5000 થી પણ વધારે લોકો અંબાણી પરિવારમાં આવેલા અવસરને વધાવશે. ગામમાં સખી મંડળો દ્વારા ભેટ સોગાદો આપવામાં આવશે. આ સાથે 10મી માર્ચના રોજ મોટી ખાવડી ગામમાં જમણવારનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આસપાસના 10 થી વધારે ગામોમાં જમણવારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે ગામમાં પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી સહિતના અનેક વિકાસના કામો થયા છે. જામનગરની બાંધણીના વેચાણમાં ઉછાળો આવ્યો. મોટી સંખ્યામાં લોકો બાંધણીનો આપી રહ્યા છે ઓર્ડર. પાટણના પટોળા અને જામનગરની બાંધણી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. એવામાં જામનગર અંબાણી પરિવારના પ્રસંગને લઈને જામનગરના વેપારીઓમાં અલગ જ જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીના લાલપુરની બહેનો સાથે વાતચીતના વિડીયો બાદ જામનગરમાં રેકોર્ડ બ્રેક બાંધણીનું વેચાણ થયું છે. મહત્વનું છે કે લગભગ 100 વર્ષથી પણ વધારે બાંધણીના બાદશાહ એવા શાહ પરિવાર પણ દિવાળી જેવી રોનક આવી છે. માર્કેટમાં હાલ પેસ્ટલ કલર્સ ટ્રેન્ડમાં છે. આ સાથે સૌથી વધારે આંબા ડાળની બાંધણી અને રાઈ વર્કની બાંધણી લોકો વધારે ખરીદી કરી રહ્યા છે. સ્પેશિયલ વિડીયો કોલ કરીને લોકો ખરીદી કરતા પણ જોવા મળ્યા છે. અરવલ્લીના ઉમેદપુરમાં લોકોના ટોળા ઉમટ્યા, કેમ કે ગામમાં હાથી લઈને જમાઈ આવ્યા. હાથી પર વરરાજાનો વરઘોડો નીકળ્યો. લગ્નસરાની સિઝનમાં હાથી પર વરઘોડો નીકળતા હજારોની સંખ્યામાં લોકો હાથી જોવા ઉમટ્યા. આમ તો આપણે ત્યાં જાન ઘોડા પર કે બગીમાં લઈ જવાનો વર્ષોથી ચાલતો આવતો ટ્રેન્ડ પણ છે, પણ ઘણી વખત આપણે જોયું છે કે ક્યાંક જેસીબી હોય તો ક્યાંક લક્ઝુરિયસ કારમાં વરઘોડો લઈ જવાતો હોય છે. પરંતુ મોડાસાના ઉમેદપુર ગામમાં વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યા. આ અનોખા વરઘોડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. કંઈક અનોખું કરવાની ઈચ્છા અનિકેત ચૌધરીને થતા તેમણે હાથી પર પોતાનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું. ઉમેદપુરમાં હાથી લઈને વરરાજા પરણવા માટે જતા હજારોની સંખ્યામાં સ્થાનિકો આ વરઘોડો જોવા માટે ટોળે વળ્યા હતા. હાથી પર સવાર થયેલા વરરાજાની સાથે ડીજેના તાલે જાનૈયાઓ પણ ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા. ગીરનું વધ્યું આકર્ષણ. છેલ્લા 1 વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓ આવ્યા ગીર અભયારણ્યની મુલાકાતે. એશિયાટિક સી ગુજરાતની શાન ગણાય છે, જેના સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. એશિયાટિક સીનું ઘર ગણાતું ગીર અભયારણ્ય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે વિધાનસભામાં ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ગીર તરફ પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે. તેઓએ કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં 1,93,000 થી વધારે લોકોએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી છે, જે પૈકી 6,497 વિદેશી પ્રવાસીઓ અહીં મુલાકાત અર્થે આવ્યા હતા. અહીં વિકસી રહેલા પ્રવાસનના કારણે રાજ્ય સરકારને 4,92,350,000 રૂપિયાની આવક થઈ છે. અભયારણ્યની મુલાકાત માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવાનું હોય છે. બુકિંગમાં કોઈ ખામી સર્જાય તો ટિકિટની રકમ પરત કરાય છે, અને જો કોઈ સંજોગોના કારણે 10 દિવસ કે તેથી ઓછા સમય પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો અમુક રકમ પરત મળે છે. સમય સાથે ગીર અભયારણ્ય પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. અહીં સિંહોના સંરક્ષણ સાથે સરકારને પ્રવાસન મારફતે આવક પણ મળી રહી છે.
મહાશિવરાત્રીમાં ભક્તો ઘરે બેઠા કરી શકશે સોમનાથ મહાદેવની પૂજા. આ વખતે પણ ફરી બિલ્વ પૂજાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રી પર ભક્તો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા. પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન પણ મળશે. ભક્તોના લાભ માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી છે 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા. ગત મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિક્રમજનક 2.5 લાખથી વધુ ભક્તો નોંધાયા બાદ મહાશિવરાત્રી 2024 માટે ટ્રસ્ટે ફરી બિલ્વ પૂજાનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે. સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વ પત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય. ભક્તોને 21 રૂપિયામાં બિલ્વ પૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલાશે. અગાઉ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 2.5 લાખથી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા હતા. આ વખતે પણ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટની બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીની સવાર સુધી આ બિલ્વ પૂજા ભક્તો નોંધાવી શકશે. આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ અથવા QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે. સુરતથી મહત્વના સમાચાર. કતારગામ વિસ્તારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે. 3 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ. IT અધિકારીના નામે આવી લૂંટની ફરિયાદ. કતારગામ આશ્રમ રોડ પરથી થયું અપહરણ. ફરિયાદીને જહાંગીરપુરા બ્રિજ નજીક છોડી દેવાયો હોવાની જાણકારી. કચ્છનું સફેદ રણ દિવસે ને દિવસે લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે. મીઠાના અફાટ રણ પર બોલિવૂડ સ્ટાર પણ આફરીન છે. એક સમયે બંજર ગણાતું કચ્છ આજે વૈશ્વિક ફલક પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંત સુધી ફેલાયેલા સફેદ રણને જોઈ હવે લોકોની વિચારધારા પણ બદલાઈ છે. રણોત્સવ શરૂ થયા બાદ ન માત્ર દેશ વિદેશના પ્રવાસીઓ પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ જાણે કચ્છની સુંદરતાની દીવાની થઈ ગઈ છે. મીઠાના આ અફાટ રણમાં ન માત્ર ગુજરાતી ફિલ્મો પરંતુ બોલિવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોનું પણ શૂટિંગ કરાયું છે. ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ તથા અનેક વિવિધ આલ્બમ સોંગ અને ફિલ્મના ગીતોના શૂટિંગ કચ્છના રણમાં કરાયા છે. મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે પણ અહીં શૂટિંગ કર્યું. ઉપરાંત અભિષેક બચ્ચન, આમિર ખાન, જેકી શ્રોફ, પ્રભુ દેવા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણે સહિતના કલાકારોએ શૂટિંગ માટે કચ્છની મુલાકાત લીધી છે. સતત થઈ રહેલા અહીંના વિકાસથી કચ્છના અનેક આકર્ષક લોકેશનો પણ ધીરે ધીરે ફિલ્મોમાં આવરી લેવાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. એક સમય બંજર અને વિરાન ગણાતા આ રણ પ્રદેશમાં કલાકારો દૂર દૂરથી માત્ર શૂટિંગ માટે આવી રહ્યા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.